भेदभावનો આરોપ છે। એમિક્સ ઇન્ટરનેશનલ આ સ્કૂલ છે, એમાં ભેદભાવનો વાલીઓએ આરોપ મૂક્યો છે। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અલગ બેસાડવાનો દાવો છે। એસી અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરાવતા હોવાનો પણ આરોપ છે। શાળાના આચાર્યએ દિલ્હી હાઈકોર્ટના આદેશને પણ ટાંકીને બાળકોને અલગ બેસાડવામાં આવતા હોવાનો સ્વીકાર કર્યો। શાળાએ કરેલા ભેદભાવ સામે વાલીઓમાં રોષ છે। શાળાના ભેદભાવ ભરેલા વર્ણનથી વિદ્યાર્થીઓ પર અસર થઈ શકે છે। ઝી 24 કલાકે ધ્યાન દોર્યા બાદ શિક્ષણ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા। તપાસનો અહેવાલ આવ્યા બાદ પગલાં પણ લેવાશે। પાનસેરિયાએ આ વાત કરી છે। અમારા માટે ઓપ્શન લે હવે ટેબલ એક્ટિવિટી હોય તો મેડમ એવું કહે છે કે જ્યારે તમે 100 200 કે વધારે 500 રૂપિયાથી વધીને એનું તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી। અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી અમને સિવિંગ કરાયું, અમને આવું કરાયું। તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી, એટલે તમને કરાવવામાં નહીં આવે। એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારે લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે। એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી, પેલી એક્ટિવિટી કરાવી, બધી એક્ટિવિટી એ લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા। ડિજિટલ વિડીયોથી બનાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના। તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતાં શું, એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે। એ બિલકુલ એકદમ શક્ય છે ને છે જ। તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એના માટે આગળની જે કક્ષાએ જે જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય, વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તો એના માટે જરૂર પગલું લેવું જોઈએ અને અમે એમનાથી સાથ સહકારનો અપેક્ષા રાખીએ છીએ તો અમને સાથ મળવો પણ જોઈએ। આરતી હેઠળના વિદ્યાર્થીઓને F1માં બધા છોકરા 31 છોકરાઓને ભેગા ભણાવવામાં આવે છે। સરકારશ્રીના નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં 10 આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ। તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે। અહીંયા જે સ્કૂલમાં જે સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ના આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં। અમારી માંગ એટલી છે કે દરેક જે 31 વિદ્યાર્થીઓ છે તેમને દરેક ક્લાસમાં 20% પ્રમાણે આરતી હેઠળના વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે અને એક સરખું શિક્ષણ આપવામાં આવે। નહીં તો આનાથી એક વસ્તુ થશે કે આ વિદ્યાર્થીઓની પર માનસિક એવી અસર થશે કે અમે ગરીબ વિદ્યાર્થી છે એટલે અમારા પર ધ્યાન દેવામાં આવતું નથી અને અમને ભણાવવામાં પણ પછાત રાખવામાં આવશે। મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે। બીજી બધી પ્રવૃત્તિમાં આરટીઆઈ જેવી કે મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી। જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો। તો સર પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે, મેં તો નથી કીધું કંઈ। આરટીમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે। એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન। મેં કીધું ને આ દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે। હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની? બીજી બધી સ્કૂલમાં જે આટલા છોકરા ભણે છે કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો।
કેટલી ના બેન સ્કૂલનું નામ આપો. એ અમારો વિષય નથી સર. પણ આરટી હેઠળ જે વર્તમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી. અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે. દર વર્ષે આરટીના સ્ટુડન્ટ આ રીતે જ રાખવામાં આવે છે દર વર્ષે? નહીં, અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં. ભરૂચની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે, અને મીડિયામાં પણ મેં જોયું. મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે. જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે, અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ના થાય. તમે એમને નોખા બેસાડો અથવા તો આરટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને આમાં રૂમમાં બેસાડો. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય. આવું ન બનવું જોઈએ, અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે. બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ, અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું. ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે, એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ. અમદાવાદના કાગરાપીઠમાં વેપારી પર હુમલો થયો છે. ગાડી